સુરતના રિંગ રોડ ખાતે આવેલી સાઈ દર્શન માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે મોટી છેતરપિંડીની ઘટના બની છે, જેમાં 128 જેટલા વેપારીઓ પાસે માલ અને જોબ વર્ક કરાવી વેપારીઓને કરોડો રૂપિયાનું ચૂનો લગાવી 2 વેપારીઓ ફરાર થઈ ગયા હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર વેપારીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી। સુરતના રિંગ રોડ સ્થિત સાઈ દર્શન માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે મોટી છેતરપિંડીની ઘટના બની છે, જેમાં થગ નિતેશ અગ્રવાલ અને વિશાલ શર્મા નામના વેપારીઓએ 128 જેટલા વેપારીઓ પાસેથી કાપડ, એમ્બ્રોઇડરી, લેસ તેમજ વિવિધ પ્રકારના જોબ વર્ક કરાવ્યા બાદ અંદાજિત 20 કરોડથી વધુની રકમ ચૂકવ્યા વિના દુકાનને રાતોરાત તાળા મારી ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ કરાયો હતો। તો ભોગ બનનાર વેપારીઓએ જણાવ્યું કે કોઈએ કાપડનું કામ કર્યું હતું તો કોઈએ એમ્બ્રોઇડરી અને લેસ વર્ક કર્યું હતું। લાંબા સમયથી પેમેન્ટની રાહ જોતા વેપારીઓને અંતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો। ત્યારબાદ તમામ વેપારીઓએ અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આ મામલે ભોગ બનનાર તમામ વેપારીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વેપારીઓનું કહેવું છે કે હાલના મંદીના સમયમાં કરોડોની છેતરપિંડીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી। મારું ભાઈ કલ્પેશભાઈ માણિયા। ઘટના એવું છે, અમે સાઈ દર્શન માર્કેટ મિલેનિયમ ટેક્સટાઇલની પાછળ સાઈ દર્શન માર્કેટ આવેલું છે, ત્યાં અમે 1.5 વર્ષથી કામ કરતા હતા। વેપારી નવો હતો, 1.5 વર્ષથી કામ કરતા હતા અને પેમેન્ટ કન્ડિશન પ્રમાણે 10-15 દી આમ તેમ પેમેન્ટ રેગ્યુલર આપી દેતો હતો। પણ પછી છેલ્લે મંદીનો સમય હતો ત્યારે થોડુંક બધાને પેમેન્ટ ખેંચાયું કે અત્યારે માર્કેટ ઠંડુ છે એટલે પેમેન્ટ ઉપરથી નથી આવતું, એટલે પહેલા મહિના લગીનનું જે પેમેન્ટ હોય બધાને ક્લિયર કરી દીધું અમારી જે કન્ડિશન પ્રમાણે હોય એ પ્રમાણે। પછી માર્કેટમાં બધા ખાતાવાળાને વિશ્વાસમાં લીધા અને જેટલું કામ થતું હતું એથી વધારે પડતો માલ આપી જોબ વર્ક કરાવી અને 20 કરોડનો માલ લઈ અને રાતોરાત 300 પાર્સલ મેરઠની મંડીમાં ટ્રાન્સફર કરી અને રાતે તાળા મારી દુકાનને અને ભાગી ગયેલો છે અને બધાને નોટિસ મોકલી દીધી કે મારે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ નથી, મેં બધાનું પૈસા ચૂકવી દીધા છે। કેટલા લોકો ભોગ બન્યા? અમે એના ભોગ બન્યા છીએ, 130 જણા ભોગ બન્યા છીએ અને બધા નાના માણસો જ છે। કોણે શું કામ કરીને આપ્યું? બધા કોઈએ કઈ સાડીનું ફિટિંગનું કામ આપ્યું, કોઈએ એમ્બ્રોઇડરી મશીનમાં વર્ક કરીને કામ આપ્યું, કોઈએ સ્ટોન લગાડીને આપેલું છે અને કોઈએ જેકાર્ડ રેપિયરની એ રીતની સાડી આપેલી છે। તમારી માંગણી શું છે પોલીસ પાસે? અમારી માંગણી એવી છે કે આવા જે લેભાગુ તત્વો છે એ છેલ્લા કાપડ માર્કેટમાં 25 વર્ષથી સક્રિય છે। આવા ઉઠી જાય છે 20-20, 25-25 કરોડમાં અને પાછા વર્ષમાં પાછા આવીને પાછા માર્કેટમાં બેસી જાય છે। પછી જેને ન ખબર હોય એવા માણસોને ટાર્ગેટ કરી અને પાછા ઉઠી જાય છે। તો અમારું કહેવાનું એવું છે કે પોલીસ કમિશનર સાહેબ આના માટે કંઈક કડક પગલાં લે કે ફરી વખત છે ને આવા ઉઠવાવાળા માણસો વારે માર્કેટમાં ન આવે અને આ પકડાઈ જાય અને એને છે ને માર્કેટની અંદર સરગજ એવું કાઢવો ફેરવીને કે ફરી વખત છે ને કોઈ વેપારી આવો ઉઠવાનો વિચાર ન કરે। અને એક દાખલો બેસાડો કે આ 2026માં કોઈ પોલીસ કમિશનર સાહેબ છે ને ઉઠી ગયેલા વેપારીને પાછો લાવ્યો અને વરઘોડો કાઢ્યો કે જે કમિશનર અત્યારે સાહેબ હોય એનો એક દાખલો બેરો કે માર્કેટમાં 25 વર્ષની અંદર ટેક્સટાઇલમાં કોઈ સાહેબે વરઘોડો નથી કાઢ્યો। આ કમિશનર સાહેબે એને ફ્રોડ કર્યું અને પકડીને ટેક્સટાઇલ માર્કેટનો વરઘોડો કાઢેલો છે, જેથી કરીને ફરીવાર કોઈ માણસોના ભોગ ન બને એ જ અમારી અપીલ છે। અને બને ત્યાં લગીને એને જલ્દી પકડી લો, કારણ કે એ માલ લઈને ભાગેલો છે, એની પાસે રોકડા કરોડો રૂપિયા છે, એટલે એની પાસેથી કંઈક બને એટલું જલ્દી પકડાઈ જાય તો અમારા હાથમાં આવે અને પકડાઈ જાય પછી તે છે ને જામીન ઉપર ન છૂટી જાય એની અમારી અરજી છે કે આ 2 દલાલો અને વેપારીઓ